નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ કપાસની સ્થિતિ, રૂ બજારની સ્થિતિ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, કપાસિયા ખોળ અને રૂ બજારના ભાવ સુધરતા કપાસની બજારોમાં પણ સુધારો આવી શકે તેવી ધારણા હતી। દેશમાં રૂની આવક આજે 1.80 લાખ ગાંસડીની હતી। ગુજરાત સહિત સમગ્ર દેશમાં રૂની આવકોનો ઘટાડો જોવા મળ્યો હતો। હાલ હવે આગામી સમયમાં ભાવ ઉપર કેવી અસર જોવા મળી શકે તે જોવાનું છે ને। અત્યારે કપાસનો ભાવ 1100 થી 1400 સુધીનો જોવા મળતો હોય છે, તો ગામડે બેઠા 1300 થી 1400ની વચ્ચે ઓફર કરાતો। જ્યારે રૂ બજાર અને વાયદા બજારની વાત કરીએ તો હાલ રૂ બજારમાં આજે 100 રૂપિયા વધી ખાંડી 55,800 રૂપિયાની થઈ ચૂકી હતી, તો CCIના ભાવ 57,900ના જોવા મળતા। અને વાયદાની વાત કરીએ તો વાયદામાં અત્યારે સારી એવી તેજી જોવા મળે છે, જેમાં MCX વાયદો અત્યારે 58,000ની સપાટીએ જોવા મળતો, તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે થોડો સુધારો થઈને $87.20 જોવા મળતો અને ખોળ વાયદાની અંદર પણ સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે। જ્યારે હવે કપાસના ભાવ આગામી સમયમાં શું થશે અને કેવા કેવા સમાચાર આવી રહ્યા છે તે જાણવા માટે ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી નાખજો। રાજકોટ 1150 થી 1482, અમરેલી 999 થી 1447, સાવરકુંડલા 1100 થી 1430, જસદણ 1100 થી 1415, બોટાદ 1270 થી 1480, ગોંડલ 1000 થી 1416, કાલાવાડ 1200 થી 1465, જામજોધપુર 1051 થી 1501, ભાવનગર 1090 થી 1415, જામનગર 1100 થી 1480, બાબરા 1150 થી 1440, જેતપુર 978 થી 1448, વાંકાનેર 1050 થી 1442, મોરબી 1125 થી 1475, રાજુલા 900 થી 1443, હળવદ 1201 થી 1435, તળાજા 1000 થી 1422, બગસરા 1000 થી 1450, ઉપલેટા 1200 થી 1430, માણાવદર 1100 થી 1530, લાલપુર 1275 થી 1450, ધ્રોલ 1205 થી 1462, હારીજ 1170 થી 1449, વિસનગર 1200 થી 1459, ગઢડા 1200 થી 1452, અંજાર 1250 થી 1460, ધંધુકા 1100 થી 1447, જાદર 1410 થી 1445, વિજાપુર 1200 થી 1452, કુકરવાડા 1300 થી 1439,